પાણી લાવું? ના બેટા, પાણી નથી પીવું. અહીંયા આવો, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલો ને પપ્પા. બેટા, તારા માટે એક બહુ મોટા ઘરનું ઠેકાણું આવ્યું છે. જો તું કહેતી હો ને તો વાત આગળ ચલાવું. મોટા ઘરનું માગું એટલે હું કંઈ સમજી નહીં. એટલે બેટા કે મારા એક મિત્ર છે ને મનસુખભાઈ, એમના સગામાં એક છોકરો છે. છોકરો ખૂબ સારો છે, મોટી કંપનીમાં નોકરી કરે છે અને ઘર પણ બહુ સુખી છે. ઘરે નોકર ચાકર ગાડી બંગલા બેટા બધું જ છે. હવે બેટા તારું મન માનતું હોય ને તો હું વાત આગળ ચલાવું. પપ્પા, આપણું ઘર તો સાધારણ ઘર છે, તો પછી મારા માટે આટલા મોટા ઘરનું માગું કેવી રીતે આવ્યું? એમાં એમ છે ને બેટા કે છોકરાને એક વખત મેરેજ થઈ ગયા છે ને એના ડિવોર્સ પણ થઈ ગયા છે. એનું કારણ ફક્ત એટલું જ હતું કે એની જે પહેલી પત્ની હતી ને એ સ્વભાવની ખૂબ અવળચંડી હતી. એની સાસુ સાથે મન ફાવે એવું વર્તન કરતી હતી, એને ગાળો પણ આપતી હતી. હાય રામ, એની વહુ એની સામે ગાળો બોલતી હતી? હા બેટા, એના આવા બેફામ બોલવાના કારણે જ આ રાધાબેને એને છૂટું આપી દીધું. અને હવે રાધાબેન એવી શરત મૂકે છે કે એના છોકરા માટે એને મૂંગી વહુ જોઈએ છે, જેથી કરીને એની સામે કાંઈ બોલે જ નહીં. એટલે પપ્પા તમે એવું કહેવા માંગો છો કે હું એના ઘરમાં મૂંગી બનીને જાઉં? જો બેટા, હું તને દબાણ નથી દેતો. તારી મરજી હોય ને તો જ તું હા પાડજે. પણ એક વાતનો વિચાર કરજે, તું લગ્ન કરીને એ ઘરમાં જઈશ ને તો રાણીની જેમ રાજ કરીશ તું, રાજ. હળાનું છે હજી આવવા જોઈએ. પિયુષભાઈ, હેલો, આવો આવો પ્રવીણભાઈ, આવો આવો. કેમ છો? બસ મજામાં. સીતારામ ભાઈ, આવો બેહો બેહો. હા બટા પાયલ, આ મહેમાન આવી ગયા, પાણી લાવજે. પિયુષભાઈ, તમારી દીકરી છે તો દેખાવડી, જોતા એક નજરમાં જ ગમી જાય એવી છે. પિયુષભાઈ, હા તમારી દીકરી જન્મથી જ મૂંગી છે કે પછી મોટા થયા પછી કોઈ બીમારીના કારણે એની જીભ જતી રહી? ના ના રાધાબેન, મારી દીકરી તો જન્મથી જ મૂંગી છે. ભગવાને એને વાંસા દીધી જ નથી. બેટા, ભલે તને ભગવાને જીભ નથી આપી, પણ તારા નસીબમાં સુખ ઘણું બધું લખ્યું છે. એટલે જ તું અમારા ઘરની વહુ બનીને અમારા ઘરે આવી રહી છે. ખરેખર રાધાબેન, તમારી વાત બરાબર છે. મારી દીકરી છે તો ભાગશાળી છે, તો જ તે તમારા જેવા મોટા ઘરનું માગું અમારે ઘેર આવે ને. પિયુષભાઈ, તમે તમારી દીકરીની ચિંતા છોડી દો. હું એને મારા ઘરમાં કાંઈ ખોટ નહીં પડવા દઉં. અરે મારા ઘરમાં તમારી દીકરી રાણીની જેમ રાજ કરશે. હા રાધાબેન, એ તો મને તમારી ઉપર ખાતરી છે કે મારી દીકરી તમારા ઘરે ક્યારેય દુખી નહીં થાય. હા તો પિયુષભાઈ, હવે તમારો શું વિચાર છે? જો તમારા બાપ દીકરીની ઈચ્છા હોય તો આ શક પણ આપણે આજે જ નક્કી કરી નાખીએ. અમારા તરફથી તો હાશ છે. હવે તમે જ્યારે કયો ત્યારે આપણે હક પરના ગોળ ધાણા ખાઈ નાખીએ. અરે પિયુષભાઈ, અમારી યાદ છે. ઠીક ત્યારે પિયુષભાઈ, હવે મેં રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બેન.
પણ મોઢેથી બોલ ને, આમાં વિચારા શું કરશો? હે ભગવાન, પપ્પા હું મૂંગાની એક્ટિંગ કરું છું સવારથી, પણ તમે તો કઈ સમજતા જ નથી. પણ તારે તો હારે જઈને મૂંગા બનવાનું છે. અત્યારે અહીંયા તો વાત કર. પપ્પા આ સવારથી અત્યાર સુધી મૂંગી રહી ને એમાં મને ખબર પડી ગઈ કે મૂંગા રહેવું બહુ અઘરું છે. આ મોઢામાં જીભ હોય ને તોય કાંઈ ના બોલી શકે, કેટલું કઠિન છે, બહુ ગુંગળામણ થાય છે. પપ્પા મારાથી આ નહીં બને, તમે ના પાડી દો ને સગાઈ માટે. હા તો કેવી વાત કરશો બટા? આ સગપણની બધી વાત પાકી થઈ ગઈ છે, હવે થોડી ના પડાય. એમનું બટા બોયલું ન ફરાય એવી રીતે. પપ્પા હું બોલી શકતી હોય છતાંય આખી જિંદગી મૂંગું રહેવાનું, આવું બધું ના થાય મારાથી. પણ બટા આ તારી હાહુ ક્યાં આખી જિંદગી તારી ભેગી રહેવાની છે? આ લગ્ન પછી 4-6 મહિના પછી જ એના નાના દીકરાની પાસે અમેરિકા જવાના છે. પછી તું તારે આખા ઘરમાં તું તાર બોલ્યા કરજે ને તું. પણ પપ્પા આ બધું ખોટું થાય છે, આપણે એ લોકોને છેતરી રહ્યા છીએ. મારો આત્મા ના પાડે છે, આવું ના કરવું જોઈએ આપણે. તમે એમને ના પાડી દો, નથી કર્યું આપણે આ સગાઈ. અરે અમારી દીકરી તું કેટલી ભોળી છો. અત્યારે જમાનો ખોટાનો છે, અને જો આ જમાનામાં સુખેથી રહેવું હોય ને તો થોડું ઘણું ખોટું બોલવું જ પડે. તું ખાલી મૂંગી રે એમાં તને બીજા કેટલા લાભ છે. રજવાડું ભોગવાય તું રજવાડું. હવે બટા જમવાનું થઈ ગયું હોય ને તો જમવાનું કાઢ, હાલ આપણે બે જમી લઈએ. સારું હાલો. હા વો બેટા અહીંયા ઉભા રહો, હું તમારા પોખણા કરી લઉં. બેટા હવે ગૃહ પ્રવેશ કરો. સુખી રહ્યો, અખંડ સૌભાગ્યવતી. શું કહે છે બેટા? બેટા આજથી તમે આ ઘરના વહુ નહીં પણ લક્ષ્મી છો, અને આ ઘરનો બધો વહીવટ અને વ્યવહાર તમારે સંભાળવાનો છે. બેટા તું ભલે બોલી નથી શકતી, પણ હું તારા બધા ઈશારા સમજુ છું. અને હા, મને વિશ્વાસ છે કે તું મારા આ ઘરને બહુ સારી રીતે સંભાળી લઈશ. ચાલો હવે માતાજીના દર્શન કરી લો. બેટા હવે તમે બંને આરામ કરો, હું છે ને આડોશ પાડોશમાં પ્રસાદી વેચી આવું, હો ને? ઠીક છે મમ્મી, અમે જઈએ. ચાલ. પાયલ કેમ છે પાયલ? તને અહીંયા રહેવામાં કોઈ તકલીફ તો નથી ને? ફાવી છે ને અહીંયા? જો પાયલ, તને કોઈ તકલીફ કે સમસ્યા હોય ને તો મને કાગળમાં લખીને આપી દેજે. આ તું જે આ ઈશારા કરે ને એમાં મને કાંઈ સમજ નથી પડતી. સારું ચાલ, હવે મારે ઓફિસ જવાનું મોડું થાય છે ને, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. ચાલ આપણે બહાર જઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો ત્યારે હું ઓફિસ નીકળું છું. બેટા તારે બીજું જે પણ કઈ કામ હોય ને એ પતાય. ચા નાસ્તો હું હમણાં બનાવી લઉં. રાધા આ બહુ બોલી નથી શકતી પણ બહુ હોશિયાર અને ડાય છે, નહીં? તમારી વાત સાવ સાચી છે. ભલે ને આપણી વહુ બોલી નથી શકતી પણ એ હોશિયાર છે
સંસ્કારી છે. જુઓ ને, આ આવતા વેત આપણું ઘર કેવું સંભાળી લીધું છે. આ વહુ બોલી ભલે નથી શકતી, પણ આપણને બધું ઈશારાથી સમજાવી તો દે છે. બેટા બેસ. બેટા, તે ચા પીધી કે નહીં? તો એક કામ કર, જા તારો ચાનો કપ લઈ આવ અને અમારી સાથે બેસીને ચા પી. અરે બેટા, હા તમે બેઠા છો ને એટલે બહુ શરમાઈ છે, બીજું કાંઈ નથી. બેટા, ક્યાં જા છો? શાકભાજી લેવા જા છો? હા જઈએ. આ તારા હવે ઉપાધિ ચડી ગઈ. આ વહુ આવી ગઈ છે, શાકભાજી લઈ આવે છે. એ તો મારે હાવ શાંતિ થઈ ગઈ. હે ભગવાન, હા મારી બીપીની દવા હાવ પતી ગઈ છે. જો વવારે મંગાવવાની હતી. તો પણ પહેલા સંભાળાય ને, આ વહુ હમણાં જ નીકળી ગઈ. પણ આ દવા આજે લાવવી જરૂરી છે. જો અમારું બીપી વધી જાય ને તો બધા હેરાન થઈ જાવ. હા તો પણ હવે એક કામ કર, તું જા અને દવા લેતી આવ. અને આમ જો, આ 200 રૂપિયા રે આખા મહિનાની લેતી આવજે, એટલે વારા ઘડીએ ઉપાધિ નહીં. સારું. અને બહાર નીકળો તાળું મારી જાજો. હા હા, ચાવી બાજુમાં દઈ દેજો. એ વાંધો નહીં. ભાઈ, મને 500 ગ્રામ ચણાનો લોટ, 2 દૂધની થેલી અને 1 કિલો મગ આપી દો ને. અને હા ભાઈ, મને છે ને દૂધ તાજું આપજો. આ 2 દિવસ પહેલા આપ્યું હતું ને તો ગરમ કર્યું તો ફાટી ગયું. ફટાફટ આપી દો. ચલો હવે. મમ્મી, તમે? હા હું. તે આટલી મોટી બનાવટ કરી મારી સાથે. તું મૂંગી નથી, એમ છતાંય મૂંગા હોવાનું નાટક કર્યું તે મારી સાથે. આ બધાની સામે મારે અહીંયા ભવડા નથી કરવા. ચાલ ઘરે પહોંચીને પછી જ વાત કરશું. ચાલ. મમ્મી, ખાલી નાલાયક સમજણ, મારી સાથે તું ખોટું બોલી. મૂંગા હોવાનું નાટક કર્યું નહીં તે મારી સાથે. મમ્મી, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. મારે તમારી સાથે આવું નાટક ના કરવું જોઈએ, પણ મારા પપ્પાએ રૂપિયાની લાલચમાં આવી જઈને મને આવું નાટક કરવા માટે મજબૂર કરી દીધી. નાલાયક, સાલી કમજાત. તારો અને તારા બાપનો અમારી પ્રોપર્ટી હડપવાનો પ્રોગ્રામ હતો, એમ જ ને? મમ્મી, મારો કોઈ ઈરાદો આવો નહોતો, પણ તમારું આ સુખી અને સંપન્ન ઘર જોઈને મારા પપ્પાએ મને આ મૂંગી બનવાનું નાટક કરવા કીધું. તને શું લાગ્યું તું આ બધા નાટક કરીશ અને મને એની ખબર નહીં પડે? અરે પાપ કોઈ દિવસ ઢાંક્યું ઢકાતું નથી, અને આજે તારું પાપ છતું પડી ગયું છે. અને સાંભળ, આની સજા તો તારે ભોગવવી જ પડશે. મમ્મી, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. તે નાની મોટી ભૂલ કરી હોત ને તો એકવાર હું તને માફ પણ કરી દેત, પણ નહીં. તે તો અમારા બધાની લાગણી સાથે બનાવટ કરી છે. અરે તે અને તારા બાપે અમને છેતર્યા છે, અને આની માફી હું તને ક્યારેય નહીં આપું. મમ્મી પ્લીઝ, મમ્મી માફ કરી દો ને. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા બાપે આ રૂપિયાની લાલચમાં આવી જઈને મારા માટે
આ સુખનું ઘર જોઈને એણે મને મજબૂર કરી દીધી હતી. નહીં પાયલ, નહીં. મારી સાથે જે દગો રમે છે ને એને હું ક્યારેય માફ નથી કરતી. આ ઘરમાં તે જે મૂંગા હોવાનું નાટક કર્યું છે ને, તો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લે. તને મૂંગી હું બનાવી. તને મૂંગાનું નાટક કરવાનો બહુ શોખ છે ને, તું જો આજે હું તને સાચામાં જ મૂંગી બનાવી દઉં છું. મમ્મી મમ્મી નહીં નહીં મમ્મી મમ્મી તમારી વાત હાથ છોડ મારો, છોડ મારો હાથ. જીભ જીભ બહાર કાઢ, જીભ બહાર કાઢ તારી. પાયલ, તું આરામ કર, હું હમણાં જાઉં છું. મમ્મી, પાયલ સાથે આવું કેવી રીતે કર્યું? અરે આવું તે કઈ કરાતું હશે? હું તો કહું છું કે કોઈની જીભ કેવી રીતે કાપી શકાય? એણે મારી સાથે મૂંગા હોવાનું નાટક કર્યું એ તને નથી દેખાતું? મૂંગી ન હોવા છતાં મૂંગી બનીને રહી નહીં. રાધા, એ ગમે તેમ હોય, દેવાંગની વાત ખરી છે. આ જીભ કાપીને તે સારું નથી કર્યું. સાચી વાત છે પપ્પાની. પાયલ તો માત્ર જૂઠું જ બોલી હતી. એને કઈ મોટો અપરાધ નહોતો કર્યો. તેને આવડી મોટી સજા આપી દીધી. જો ભાઈ, મેં પહેલા જ શરત મૂકી હતી કે મારે આ ઘર માટે મૂંગી વહુ જોઈએ છે. આ બોલતી હતી એટલે મારે એને મૂંગી કરવી જરૂરી હતી. અને હા, મારે મૂંગી વહુ જોતી હતી, સમજો? બોલતી નહીં. રાધા, આ તારી ખોટી જીદ હતી. આ વહુ બોલી શકતી હતી, તેમાં તને વાંધો શું હતો? વાંધો હતો મને, કારણ કે આપણે દેવાંગની પહેલી વહુ લઈને આવ્યા હતા. એનો હાથ એકનો જીબડો હતો, ફટાફટ મારી સામે બોલતી હતી. એટલે જ મેં નક્કી કર્યું હતું કે આ ઘરમાં વહુ આવશે ને તો મૂંગી જ આવશે. તો શું કોઈની જીભ કાપી નખાય? આ તો નરાધમ કૃત્ય કર્યું કહેવાય. મેં જે કર્યું છે ને એ બિલકુલ બરાબર કર્યું છે. હા, તારા સસરાએ અને તારી બાયડીએ આ ઘરની સાયબી ભોગવવા માટે આટલું મોટું નાટક કર્યું, ઈ તને નથી દેખાતું? અને બાયડી વાડીનો થયા વગરનો આમ છાનો માનો હાલતી પકડ જા. આવી ગયો મોટો બાયડીનો પક્ષ લેવા વાળો. રડીશ નહીં બેટા. આ બધું હું થઈ ગયું? આ તારી હાહુએ તારી જીભ હાચન કાપી નાખી. તારી દીકરી તને મૂંગી બનાવી દીધી. બેટા, આ બધી ભૂલ મારી જ છે. આ હારા મોટા ઘરમાં તને પરણાવવા માટે મેં તને જે મૂંગી બનવાનું નાટક કરવાનું કીધું ને, એ જ મારો બધો વાંક છે. મેં હાથે કરીને તને આ દુઃખના દરિયામાં ધકેલી દીધી છે. છાની રહી જા બેટા. આ તારી કપાતર હાવું ક્યાં છે? મારે એની હારે વાત કરવી છે. એની આટલી હિંમત કે મારી દીકરીની જીભ કાપી નાખી? નહીં બેટા નહીં. આજે નરાધમને હું કોઈ શરમ નહીં ભરું. એની આટલી હિંમત? ના બેટા, તું ગભરાઈશ નહીં. તારો બાપ હજી જીવતો છે. આજે તોય નરાધમને હું કોઈ શરમ નહીં ભરું. પધાર્યા એમ ને તમે ઘરમાં? બસ આ ઘરમાં તમારી એકની તો કમી હતી. આવો આવો,
શું કહેવા આવ્યા છો? રાધાબેન, હું તમને અહીંયા ઈ પૂછવા આવ્યો છું કે મારી દીકરીનો એવો તો હું વાંક હતો કે તમે એની જીભ કાપી નાખી? વાક હતો, તમારી દીકરીનો વાક હતો. એ બોલતી હોવા છતાં એણે મૂંગા હોવાનું નાટક કર્યું અને એણે મારી સાથે બનાવટ કરી. રાધાબેન, હું માનું છું કે મારી દીકરીએ તમારી હારે મૂંગા હોવાનું નાટક કર્યું, પણ એની આવડી મોટી સજા હોય કે તમે એની જીભ કાપી નાખી? ઉપકાર માનો કે મેં એની ખાલી જીભ કાપી નાખી, બાકી ગુસ્સો તો આની ઉપર મને એટલો આવતો હતો ને કે એનું ગળું દાબી નાખત. રાધાબેન, મારી દીકરીને હાથ અડાડ્યા પહેલા વિચાર કરજો, એનો બાપ હજી જીવતો બેઠો છે. એટલે તમે કરી શું લેશો? જરા કહેશો મને. રાધાબેન, મારી દીકરીને જો હવે આંગળી અડાડી છે ને તો તમને ધોળા દિવસે તારા દેખાડી દઈશ. હું માનું છું કે તમારા કરતા હું પૈસે ટકે નાનો માણસ છું, પણ તમારી જેવા માથા ફરેલને જવાબ દેવાની તેવડ છે મારામાં. એક મિનિટ, મારા જ ઘરમાં ઊભા રહીને તમે મને આવી રીતે ધમકાવો છો કેમ? ધારું ને તો બે બાપ દીકરીને છેતરપિંડીના કેસમાં જેલ ભેગા કરી દઉં એમ છું. હા, હું તમને ધમકી જ આપું છું. ફરી વખત જો મારી દીકરીના આંખમાં આંસુડા આવ્યા છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા વેવાણ છો. બસ આ ધાક ધમકી તમે જ્યાં આપતા હોય ને ત્યાં જઈને આપજો, બાકી આ રાધાએ ઘાટના પાણી ગાળીને પીતા છે. પાણી તો મને ભલભલાના ઉતારતા આવડે છે બેન. દીકરી દીધી છે ને એટલે લાસાર થઈ ગયો છું. નહીં બેટા નહીં, તને આવી હાલતમાં મૂકીને અહીંથી જાતા મારો જીવ નથી હાલતો. મારું મન તો કહે છે કે તને હું અહીં મારી ભેગી લઈ જાઉં. હાલ બેટા. તૈયારી થતી લાગે કા? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજથી આ ઘરમાં હું તને જેટલું પીવું આપું ને એટલું જ પાણી તારે પીવાનું છે, જેટલું ખાવાનું આપું ને એટલું જ ખાવાનું છે. સમજી ગઈ? બહુ શોખ હતો ને તને કે મોટા ઘરની વહુ બનીશ, આ બધી સુખ સગવડો ભોગવીશ, પણ આજથી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તને આ ઘરમાં તારી ઓકાત પ્રમાણે જ હું રાખીશ. આજથી મારા ઉતરેલા કપડા તારે પહેરવાના છે. અમે ત્રણેય જણ જમી લઈએ પછી જે પણ કઈ વધે ને એ તારે ખાવાનું છે. સમજી ગઈ? અને આજથી વહુ તરીકેના તને કોઈ પણ હક આ ઘરની અંદર નહીં મળે એટલે નહીં જ મળે. આ ઘરમાં તું ખાલી ને ખાલી નોકરાણી બનીને રહીશ. આ ઘરના બધા કામ તારે કરવાના છે. અને બીજી વાત, મેં આપણા ઘરની કામવાળીને છૂટી કરી દીધી છે, કારણ કે મને નવી નોકરાણી મળી ગઈ છે. એટલે મારી સામે ઘુરિયા વગરની ચલ કામે લાગી જા. પાયલ, દેવાંગ,
પાયલ, પાયલ, મમ્મી, હું પાયલને લઈને આ ઘર છોડીને હંમેશ માટે જાઉં છું. નથી રહેવું મારે આ ઘરમાં, નથી રહેવું મારે નફરત ભરેલા લોકોની વચ્ચે. મમ્મી, તું દુનિયાની સૌથી મોટી જાલિમ સ્ત્રી છે, ક્રૂર છે, પાપી છે. તે બિચારી ભોળી પાયલની જીવતી જીભ કાપી નાખી, એને રહેશી નાખી. આવું કામ તો કોઈ મમ્મી શેતાન જ કરી શકે, કોઈ જાનવર જેવી વ્યક્તિ જ કરી શકે. તું મારી મમ્મી છે એટલે તને ઘાતકી ને જાનવર ને આવા શબ્દો કહી હું માતૃત્વનું અપમાન કરવા નથી માંગતો, પણ એટલું તો જરૂર કહીશ કે તું માણસના શરીરમાં માણસ તો નથી જ. તું જાલિમ માં છે. મારે આવી ક્રૂર અને ઘાતકી માની સાથે નથી રહેવું, નથી રહેવું મારે તારી સાથે. હું પાયલને લઈને હંમેશ માટે આ ઘર છોડીને જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન પણ ન કરતા. મારા છેલ્લા રામ રામ. દેવાંગ, દેવાંગ, તું મને છોડીને આવી રીતે નો જા. દેવાંગ, રાધા, કેમ એટલી બધી રડે છે? શું થયું છે? પ્રવીણ, પ્રવીણ આપણો દીકરો આપણને હંમેશાની માટે છોડીને જતો રહ્યો છે. મને જે વાતની બીક હતી ને એ જ થયું છે રાધા. આ દેવાંગ તારી એક ભૂલને કારણે આ ઘર છોડીને જતો રહ્યો છે. હવે તને સમજાણું ને કે તે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. પાયલ, કેમાં મુદાસ બેઠી છે? તારા પપ્પાની યાદ આવે છે તને? તો પછી મમ્મીએ તારી જીભ કાઢી નાખી એનું દુઃખ છે તને? જો પાયલ, હું જાણું છું કે તારી સાથે બહુ ખોટું થયું છે. પાયલ, મારા મમ્મીની ભૂલ બદલ તારી પાસે માફી માંગુ છું. જો પાયલ, મારે તને ક્યારેય આમ રડતા નથી જોયું, અને એટલા માટે જ હું તને મારા મમ્મી પપ્પાથી દૂર અહીંયા લઈને આવ્યો છું. પાયલ, હું તને તારા પપ્પાની જેટલી સુખી તો નહીં રાખી શકું, પણ હા, હું તને એક વચન જરૂર આપું છું. હું તને ક્યારેય તકલીફ નહીં પડવા દઉં. એક સમયે હું ઓછું ખાઈ લઈશ, પણ તને ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. પાયલ, હું મારા બધા જ સપનાને સંકેલી નાખીશ. હા, હું તારા દરેક સપના જરૂર પૂરા કરીશ. પાયલ, હું આ ભાડાના મકાનમાં રહી લઈશ, પણ હા, તને તો હું મારી રાણીની જેમ જ રાખીશ. ક્યારેય કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં. મારા દીકરા, તું આ ઘર છોડીને ગયો ને, એને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. તારા વગર આ ઘર મને ખાલી ખાલી લાગે છે બેટા. મારી આવડી નાની ભૂલને આવડી મોટી સજા નો આપ બેટા, આવડી મોટી સજા નો આપ બેટા. તને તારી માં યાદ નથી આવતી? મારા દીકરા,
પાછો આવી જા, પાછો આવી જા મારા લાલ, પાછો આવી જા. તારો દીકરો હવે પાછો ઘરે ક્યારેય નહીં આવે, કારણ કે ખૂબ હઠીલો ને જિદ્દી છે. એ જે મનમાં ધારી લે છે ને એ પૂરું કરીને જ રહે છે. તને ખબર છે એ ચિઠ્ઠીમાં ચોખ્ખું લખતો ગયો છે કે હું હવે આ ઘરમાં પાછો ક્યારે નહીં આવું, એટલે નહીં જ આવું. દેવાંગના પપ્પા, તમે આવા શબ્દ ન બોલો. તમે એક કામ કરો ને, આપણા દીકરાને આપણા ઘરે લઈ આવો ને. તમે ગમે ત્યાંથી આપણા દીકરાને શોધી આવો, પણ લઈ આવો. હું મારા દીકરા વગર નથી રહી શકતી. રાધા, તે ઘોર પાપ કર્યું છે. આ એની સજા ભગવાને તને આપી છે. હવે તારે આ સજા જિંદગી આખી ભોગવવાની છે, અને એ પણ તારા દીકરા વગર. પાછો આવી જા મારા દીકરા, મને માફ કરી દે. પાછો આવી જા.